સર્વમંગલ સ્વામી નિષ્ઠાની વાત કરી. સાઈન વાતમાં એક વાત છે. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય, કાલે ત્યાં મોટાઈની વાત કરેલી આનંદ સાગર સ્વામીજીએ. મિલ્કી વે એમાં પૃથ્વીનું સ્થાન કેટલું છે એની વાત કરવી. ચોખાના દાણા કરતાં પણ નાનું છે. સૂર્ય ડોટ જેટલો દેખાતો હોય એટલો તો પૃથ્વી દેખાય? એકચ્યુઅલી દેખાતી એમ કંઈ ચાલે, પણ ચોખાના દાણા જેટલું કાલે વર્ણન કર્યું. એ ચોખાના દાણાની ઉપર કેટલા બધા દેશ છે, મોટા મોટા દેશ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા. ચોખાના દાણા પર બધા દેશ ચિત્ર દેખાય? નકશો ચિત્ર હોય તો દેશ જ ના દેખાય તો પછી દેશની અંદર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ એ બધા આપણા સ્ટેટ છે એ દેખાય? સ્ટેટ જ ના દેખાય તો સ્ટેટની અંદર આપણે મોટા મોટા શહેર ગણીએ, ગામડા તો સાઈડમાં રહેવા દઈએ. સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર છે, એ મોટા મોટા શહેરો છે એ દેખાય? તો એ સુરત શહેરમાં આપણે ઊભા હોય તો આપણું અસ્તિત્વ, આપણું અસ્તિત્વ બિલકુલ નથી. તો એ પ્રભુની મોટાઈ કેટલી એ વિચાર, મહિમા કે એ પુરુષ કેટલા મોટા, સ્વામીજી કેટલા મોટા કે જેમાં એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ અણુની માફક ઉડતા ફરે. તો રૂવાડું મોટું છે, બ્રહ્માંડ નાના થઈ ગયા. બ્રહ્માંડ અષ્ટ આવરણ યુક્ત છે. કેટલા છે? અષ્ટ આવરણ યુક્ત બ્રહ્માંડ છે એ નાના થતા નથી. બ્રહ્માંડ જે છે એ છે. અનંત કોટી બ્રહ્માંડ એના રૂવાડ ઉડતા ફરતા હોય તે પુરુષની મોટાઈ કેટલી. એ પુરુષ ગરજુ થઈને આપણે ઘેર આવે, પેલું કહેવાય છે કુબામાં હાથી, એ તો એથી બીજું દ્રષ્ટાંત અપાય નહીં, એટલે કુબામાં હાથી કહેતો. કુબામાં તો કેટલા બધા હાથી દેશની અંદર આવી રહે. હા, તો કુબામાં શું કહેવાય? એ પુરુષ આપણે ઘેર આવ્યા, આપણી રીતે વર્તા, આપણને હેત કર્યું, મહિમા સમજાયો, પોતાના માયના. આખી જિંદગી આપણી સેવા કરી, આત્માની સેવા. ફિઝિકલ તો આપણે ન કરવા દઈએ, પગ દબાવવા ના દઈએ કદાચ, એ તો એ દબાઈ લે. હા, એને તક મળે ને તો એ તમારા પગ બી દબાઈ દે. અમારા ઘનશ્યામભાઈ હતા સોખડા સ્વામીના સારથી. હવે જૂના હરિભક્તો ઓળખતા હોય, કદાચ નવા કોઈ ન ઓળખતા.
પિક્ચરમાં સાથે હતા. એ ડ્રાઈવ કરે, ઓવરનાઇટ ડ્રાઈવ કરે. ઘણી વખત તો રાતે 4 વાગે જે પહોંચવાનું ત્યાં પહોંચ્યા હોય. ગાડીના પેસેન્જર તો હજુ જોખું માર લે. ડ્રાઈવર આપણા ગાડી ચલાવે તો એને તો એલર્ટ રહેવું પડે. અમે સ્ટાફવાળા પાસે જોકા મારી ચાલે, એને તો એક્ટિવ જ રહેવું પડે. હવે એને થાક લાગે, ઊંઘ આવે, બધું થાય. તે રાતે થાકી ગયેલા. એમાં પંઢરપુર ગામમાં સમજીને ગાડીનો ધરો તૂટી ગયો. મહારાષ્ટ્રના પંઢરપુર ગામ છે, પૂના અને બોમ્બે વચ્ચે, બરાબર ને? આ પૂના અને હુબલી વચ્ચે કંઈક છે, બરાબર. ત્યાંથી આવતા હતા. પંઢરપુર ગામમાં હાઈવે ઉપર સ્વામીની ગાડીનો ધરો તૂટી ગયો. એ વખતે 2 ગાડી, એક સ્વામીજીની ગાડી, વિઠ્ઠલદાસ બેંગ્લોરની ગાડી. એટલે ગાડીનો ધરો તૂટી ગયો એટલે ત્યાંથી તમે મૂવ કરી શકો નહીં. ધરો રિપેર કરવો જ પડે. એટલે ધરો કાઢ્યો. 2 મિકેનિક, રામુ મિકેનિક, ઘનશ્યામભાઈ જાતે મિકેનિક. એટલે ધરો કાઢ્યો ગાડીમાંથી. બીજી ગાડી હતી એમાં ધરો નાખીને લઈ ગયા. પંઢરપુરથી 40 કિલોમીટર દૂર, સિટી 40 કિલોમીટર દૂર આ રોડ પર હતા. એ ધરો ઉચકી લઈ ગયા ગાડીમાં નાખીને. પેલી ગાડીને ચાલુ કરવા, એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી અવાય નહીં. ધરો ઉચકીને પાછું બનાવીને લાવવાનું. એટલે વિઠ્ઠલદાસની ગાડીમાં ધરો નાખીને લઈ ગયા. પંઢરપુર ગામમાં ગયા, 40 કિલોમીટર દૂર. રિપેર કરાયો. સાંજ થઈ ગઈ. ઘનશ્યામભાઈને એક વિચાર આવ્યો, સ્વામીજી ત્યાં બેઠા છે, કશું જેમાં નથી, તો સરસ શેરડીનો રસ મળતો હતો. આપણે થર્મોસ રાખતા નાનું, કાચનું રિફિલવાળું, એમાં થર્મોસમાં શેરડીનો રસ ભરાયો. ઘનશ્યામભાઈ નામ ભક્તિનો વિચાર ના, પણ તે દાળ આવ્યો એટલા માટે શેરડીનો રસ થર્મોસમાં ભરાયો. આ પ્રસંગે જ આ લોકો નહીં સાંભળ્યું. અને લઈને ધરો બીજી ગાડીમાં નાખીને લઈને આવતા હતા. તો પંઢરપુરના બ્રિજ પર એ ગાડીને કંઈક બ્રિજ પર ઠોકાણી અને એને ત્યાંથી મૂવ કરાવ્યું નથી. આ ગાડી એ 40 કિલોમીટર દૂર, પેલી પંઢરપુરના બ્રિજ પર ગામ આગળ. ત્યાંથી ઘનશ્યામભાઈએ ધરો બસમાં લઈ આવ્યા. ઉચકીને લાવવું પડે ને, બસમાં ચડાવવાનો, ઉતારવાનો. બસ સળંગ બસ ન મળે તો વાય બીજી કોઈ બસમાં આવી ફરી ટ્રાન્સફર કરવાનું થાય. એ બધા ઉચકીને એ રીતે ધરો લઈને અહીં આવ્યા. એક હાથમાં સ્વામીનો થર્મોસ, બીજા ત્યાંથી રસ હાથે થર્મોસ બી લઈને આવ્યા. પણ ગાડી ઠોકાઈ ત્યારે થર્મોસનો અંદરનો રિફિલ તૂટી ગયેલી. એ તો દેખાય નહીં બહારથી. તો એટલે લઈને આવ્યા. મને કે સાંઈ માટે સાઈડ રસ લાવ્યા છે. ચાલો સરસ. સ્વામીજીને થોડો અમે હાથે નાસ્તો રાખતા. સ્વામીજીને ઠાકોરજીને થાળ કરેલો, મગજનું બધું હાથે હોય, અને થોડો કોરો નાસ્તો હોય. સ્વામીજીનો જમાડીને સંતો બધા જમેલા. આ લોકો તો ભૂખ્યા જ હતા, કશું ખાધું નહોતું. એટલે જોયું તો રસ બોટલ કાચવાળું હતું, એટલે પીવડાવાય નહીં. પછી ઘનશ્યામભાઈએ ગાડી રિપેર કરી ત્યાં સાંજે 5 વાગ્યા પછી. ગાડી રિપેર કરીને તૈયાર કરી એક જ ગાડીમાં બધા નીકળ્યા. પેલી ગાડી જ્યાં પડી હતી ત્યાં જવું પડે પાછું. એને લાવવાની તો ખરી. પંઢરપુર ગામમાં ગયા.
નદી, પ્રસાદીની નદી, એમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરેલું પંઢરપુર નદીમાં. એટલે સ્વામી કે આપણે પ્રસાદી નદી છે, ઠાકોરજીને નવડાવીએ. ધવડાયા ઠાકોરજીને, બધાને પાણી ચડાવ્યું. પછી પુનસી બાપા અમારા સાથે ડોહા. પુનસી બાપા કે હું 3 લક્ષણે પૂરો છું કે પોતે જાતે બોલ્યા, હું જાતે વાણ્યો, આંખે કાણ્યો ને ત્રીજો સામનાણ્યો. પણ એ જ્યાં ધરે ને ત્યાં પગ નાખી શકે એટલી બુદ્ધિ. પંઢરપુરમાં કોઈ ઓળખે નહીં. સ્વામી કે પુનસી બાપા આપણે ઠાકોરજીને થાળ કરવા પડે કે થઈ જાય ને કે જંગલમાં થાળ કરવા એવા ડોહા હતા. પછી બજારમાં નીકળ્યા. આ તો સ્મૃતિ કરવા માટે આનંદ કરીએ કે કેવા પુરુષની પ્રાપ્તિ આપણને. બજારમાં નીકળ્યા, આમ કોઈ જગ્યાએ કચ્છી બોર્ડ વંચાય છે, પોતે કચ્છી હતા. અને એક જગ્યાએ આજુ ઘૂસ્યા, કચ્છની ભાષામાં વાતો ચાલુ કરી. કચ્છી મળે એટલે ખુશ થાય. પછી કે હું અમારા સ્વામીજી સાથે આવ્યો છું કે, ને અમારા સ્વામીજી નાના ઠાકોરજી રાખે છે કે એમને થાળ કરાવવો છે, તો આપણે ઘેર થાળ થઈ શકે કે? તો કે ઠાકોરજીનો થાળ તો અમને એવો ચાન્સ ક્યાંથી? પછી બાપાએ તો ત્યાં થોડુંક ગોષ્ઠી કરે, આનંદ કરે. પછી અમારા સંતો બી સવારના સાથે છે અને કોઈ જગ્યાએ થાળ કર્યો નથી, તો સંતોને જમાડી દઈશું કે. બાપાએ ત્યાં પુનસી બાપાએ ત્યાં વગડા વનમાં એ બધાને ઠાકોરજીને થાળ કર્યો, સ્વામી જમાડ્યા. પછી ગુજરાતી સમાજના પેલામાં જઈને સાંજનો ઉતારો ગોઠવ્યો, રાત ત્યાં રોકાયા. પછી 2 ગાડીના પેસેન્જર હતા. સ્વામી ઉત્તમ સ્વામી સાથે હતા. ઉત્તમ સ્વામી કે તમે લોકો બસમાં નીકળી જાઓ, પેલી ગાડીને ડ્રો કરીને સીધી બેંગ્લોર મોકલવાની હતી, એ ચાલી હતી જ નહીં. એટલે એ ગાડીને રામુએ કહ્યું, ટ્રકની વ્યવસ્થા કરીને ડ્રો કરવાનું કહી દીધું. અને 4 સંતો બસમાં પૂના થઈને બોમ્બે આવ્યા. સ્વામીજી ત્યાં પંઢરપુર રોકાયા. ઘનશ્યામભાઈ એટલા થાકેલા હતા આ લઠ્ઠો ઉચકીને ફરવાનું. કેટલું વજન હોય એનું તમને ખબર હોય? કારણ કે આપણો સબ્જેક્ટ મિકેનિકલ સાઈડ એમની કહેવાય. ડ્રાઈવરો ખરા એક્સેલ આખી ઉચકીને લઈ ગયેલા, ઉચકીને લાવ્યા પાછી. એટલે થાકીને લોથ થઈ ગયેલા. ખાવા પીવાની વ્યવસ્થા નહોતી. થાકેલા ખાવાનું મન બી ના થાય, હોવાનું પેલું મન થાય. એટલે સ્વામી બધા જમ્યા. પછી ઘનશ્યામભાઈ બપોર બી હોતા નહોતા, ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરેલું. હોઈ ગયા એવી જ ચડી ગઈ ઊંઘ. ઘનશ્યામભાઈ સુઈ ગયા. પછી સ્વામીજી ઉઠ્યા અને સ્વામીજી ઘનશ્યામભાઈને પગ દબાયા. ઘનશ્યામને ખબર જ નથી કે કોણ પગ દબાવે. એને તો થાકેલું શરીર હતું, કોડતર થતી હતી, કોઈ દબાવ આપણને સારું લાગે. એ તો પડી રહ્યા. પછી થોડુંક આમ કળવળી. પછી આમ જોયું તો સ્વામીજી જાય. એ પુરુષે આપણા સેવા કરી છે. કોઈની ફિઝિકલ કરી, કોઈની આત્માની સેવા કરી. યોગમાં લઈને આપણને ખૂબ સેવા કરી. એ પુરુષને નિષ્ઠાથી જીવવું છે. કોણને કેવા, કયું સાધન કર્યું આપણને ભગવાન મળ્યા, કયા સાધનથી એ કરુણા કરીને આવ્યા. બગડા પર 26 મીંડા
એટલે આપણા વ્રત થાય. આપણે 26 મીંડાઈ કાઢ નાખીએ, એકલો બગડો રાખીએ, એટલા વર્ષ બી આપણે તપ નહીં કર્યું. કરી 2 વર્ષ ભગવાન મેળવવા કોઈ નથી, અમે નથી કર્યું. ચોખ્ખું કહું છું. રમતા હતા ને પકડી બેહાડી દીધા, સાધુ કરી દીધા. કોઈ લાયકાત જોઈ નથી. કરુણા કરીને ગ્રહણ કર્યા છે. એનો મહિમા સમજો. તો મહિમા સમજવા માટે ગુણાતાન સાહેબ વાતમાં લખ્યું છે, ભગવદીના પ્રસંગ વિના એવો મહિમા સમજાય નહીં. આપણને એવો સરસ ભગવદીનો યોગ સમજી આપ્યો છે. સર્વમંગલ સ્વામી સ્વામીજીના અભિપ્રાયનું પ્રમાણે ભક્તિ કરતા આવ્યા છે, વર્ષો સુધી કરી, અત્યારે પણ કરી રહ્યા છે. પ્રાણીભાઈ સ્વામી સાથે વર્ષો સુધી રહ્યા છે, સ્વામીજીનું સેવન કર્યું છે, મહિમાથી ભક્તિ કરી છે. હજારો સ્વામીજીની સ્મૃતિઓ પાયા છે. એ સ્મૃતિ માટે બેલા રહી તો આપણી નિષ્ઠા પાકી થાય, એનો બી લાભ લેવાનો. આપણે સ્વામીની સ્મૃતિ કરો બસ, એનું અંગ છે કથા વાર્તા. સ્મૃતિ ઢગલાબંધ છે. એના સાથેની મિત્રતાથી, એની સાથેના સમાગમથી આપણે નિષ્ઠાનો બેગ પાકો કરીએ. આપણે સૈન વાતમાં કયા પ્રમાણે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે એવા દેશકાળની અવળાથી દેશકાળ થાય ત્યારે પણ નિષ્ઠા જળવાઈ રહે, અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે પણ એ પુરુષના સિવાય કોઈ મારું અહિત કરનાર જન્મ્યું નથી. એ નિષ્ઠા ગમે એવો દેશકાળ, ગમે એવો દેહમાં રોગ થયો ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું કોઈનું હલાયું હલતું નથી, એમ સમજીને સુખી રહે. એમ ન સમજે તો ગમે એવા દેશકાળમાં સત્સંગ થઈ જાય. દેશકાળ શું, કોઈના શબ્દો મોડા પડે એ દેશકાળ કહેવાય. ઘણા કે તમે સત્સંગ કરો છો, શું ફાયદો થયો? તમારા દેશકાળ તો સુધરતા નથી, તમારી પરિસ્થિતિ તો સુધરતી નથી. એ દેશકાળ કહેવાય. શું કહેવાય? આવા જે શબ્દો આવે એ દેશકાળ. એ ખરી ભગત ને અમરીશ વર્ષો પહેલા વાત કરું છું, એને માંડ ઘર ચાલે. બીજા સંપ્રદાય વાળા કોઈ હરિભક્તે કહ્યું કે તમને બધું હું સેટ કરી દઉં, કે આટલા વર્ષથી તમે સત્સંગ કરો તો અમરીશ થયા છો તો દેશકાળ તો સુધરતા નથી. તો એ હરિભક્તિ જે મસ્તી જવાબ આપ્યો ને એ નિષ્ઠા કહેવાય. એને કહ્યું મારનાર, તારનાર, જીવાડનાર, મારનાર મારા માટે હરિપ્રસાદ સ્વામી છે. એ ભૂખે મારશે તો ભૂખે મરીશ, પણ તારી જરૂર નથી મારે. શું કીધું? એ મને ભૂખે મારશે આજ નહીં તો 5 વર્ષ પછી મરવાનું છે ને, તો એ મને લેવા આવશે, તું નહીં લેવા આવે ભાઈ. એ નિષ્ઠા કહેવાય. આવી નિષ્ઠાનો બેઝ આપણો જીવમાં પાકો કરો છે. એના માટે સરસ ભગવતીની ગોદ આપણને મળી છે. સર્વમંગલ સ્વામીને પ્રાણેશભાઈ એની સાથેનો સંબંધ વધારતા રહીએ અને સ્વામીના મહિમામાં ડૂબી અને એમની નિષ્ઠા વધારતા રહીએ. એ માટે ગુરુની ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.